દિવાળીના તહેવાર પહેલા અરવલ્લી પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી છે। ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। શામળાજી બોર્ડર પર કાર ટ્રકનું કડક ચેકિંગ કરવામાં આવ્યું। તહેવારોમાં રાજ્યમાં દારૂની હેરાફેરી અટકાવવા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 15 દિવસમાં 1.5 કરોડનો દારૂ જપ્ત કરાયો છે। અરવલ્લીની રાજસ્થાનને જોડતી તમામ બોર્ડર પર વાહન તપાસ તેજ કરવામાં આવી છે। દિવાળીના તહેવારને લઈને અરવલ્લી પોલીસ સતર્ક બની છે। અરવલ્લી પોલીસ દ્વારા ગુજરાત અને રાજસ્થાનની જોડતી જે રતનપુર અણસોલ ચેકપોસ્ટ પર છે ત્યાં રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને ગુજરાતને અને રાજસ્થાનને જોડતી જે મહત્વની 4 ચેકપોસ્ટો છે તમામ ચેકપોસ્ટ પર અરવલ્લી પોલીસે સઘન નાકાબંધી કરી છે। હાલ આપણે પહોંચ્યા છીએ જે રાજસ્થાન અને ગુજરાતને જોડતી જે મહત્વની ચેકપોસ્ટ છે રતનપુર ચેકપોસ્ટ। આ ચેકપોસ્ટ ઉપર આવતા તે તમામ મોટા વાહનો ગણો કે નાના વાહનો ગણો તમામ વાહનો પર શામળાજી પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે અને કોઈ પણ ગાડી જો સંદિગ્ધ જણાય તો તેનું સઘન ચેકિંગ કરવામાં આવે છે। તમામ માલ સામાનનું ચેકિંગ કરવામાં આવે છે। વાત કરવામાં આવે તો અરવલ્લી પોલીસ દ્વારા છેલ્લા 15 દિવસમાં શામળાજી પોલીસ અને એલસીબી દ્વારા 1.5 કરોડ ઉપરાંતનો દારૂ ઝડપી પાડ્યો છે। ત્યારે તહેવારોને લઈને જે બુટલેગરો છે તે બુટલેગરો સક્રિય થયા છે, પરંતુ બુટલેગરના મનસુબાને અરવલ્લી પોલીસે જાણે નેમ લીધી હોય કે પાર નહીં થવા દે તે રીતે છેલ્લા 15 દિવસમાં 1.5 કરોડથી વધુનો દારૂ ઝડપી પાડી અને બુટલેગરો સામે લાલ આંખ કરી છે। અરવલ્લી પોલીસે કડક સંદેશ આપ્યો છે કે જો કોઈ પણ જાતનો અસામાજિક તત્વો દ્વારા પ્રવૃત્તિ ગેરરીતિ કરવામાં આવી કે દારૂ ઘુસાડવામાં આવે તો તેની ખેર નહીં હોય। તેને જોતા હાલ અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે તેને લઈને અરવલ્લી પોલીસે સતત નજર રાખી રહી છે। સમીર બલોટ, TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી, અરવલ્લી।